ગ્રામ પંચાયતના સભ્ય શ્રી વોર્ડ નંબર 2 કોરેજા સલમા ઈસાક તરફથી હું એમના હસબન્ડ છું. માનનીય સરપંચ શ્રી બાનુબેન આદમટાક તથા માનનીય તલાટી મંત્રી શ્રી ખારીરોડ ગ્રામ પંચાયત કચેરી ગાંધીધામ તાલુકો વિશે ખારીરોડ પંચાયતમાં નવા મકાનોની નોંધણી માટે નવી આકારણીનું ઠરાવ કરવા બાબત આ મેં લેટર લખેલું છે. જે ભારત સાથે જણાવવાનું કે ગાંધીધામ તાલુકાના ખારીરોડ ગામમાં 26/3 આજે જે સામાન્ય સભા પંચાયતની રાખવામાં આવી છે એનામાં નવા મકાનોની નોંધણી આકારણીનું ઠરાવ કરવા માટે આપણે સરપંચશ્રી તથા તલાટી મંત્રીશ્રીથી આપણે હું ખાસ અપીલ કરું છું કે આવનારા સમયમાં જો ગાંધીધામ તાલુકામાં અમુક 4 ગામ નથી આવ્યા, મીઠી રોડ છે, ખારી રોડ છે, ચૂડવા પડાણા એ ગામ નથી આપ્યો. ભવિષ્યમાં 3 થી 4 મહિનામાં યા 12 મહિનાની અંદર પ્રોસેસમાં 4 ગામ માટે જિલ્લા પંચાયતની ચૂંટણી નહીં કરાવે એટલે ગામમાં આવશે. પછી આપણી પાસે કાંઈ નહીં થાય કે ભાઈ અહીંયા દબાણ હટાય છે ને ઉમાં દબાણ હટાય છે. એના આપણી પાસે પંચાયત છે, આપણા સભ્યો છે, આપણા સરપંચશ્રી બધાય બેઠા છે, બધા સભ્યો છે. આપણે એક નવી આકારણીનું ઠરાવ કરીએ. નવી આકારણીનું ઠરાવ કર્યા પછી આપણે બધાય ગ્રામ પંચાયતના જેટલા 11 કે 12 જે પણ સભ્ય છે, સરપંચશ્રી છે, તલાટીશ્રી છે, ગામના અગ્રણીઓ બધાય છે, સૈયદ સાદાત છે, આપણે બધાને ભેગા લઈ એક સર્વે કરશું કે આ ગામ તળની જમીનમાં મકાન છે અને એનું આપણે આકારણીમાં નવી આકારણીનું આપણે ઠરાવ કરી અને મકાન ચડાવીએ એના ઉપર. તો આવનારા સમયમાં સામાન્ય માણસને તકલીફ ના પડે. તો એના માટે આ હું તમને લેટર આપું છું. બરોબર. એક બીજી વસ્તુ કે આપણે ખારીરોડ કુમાર શાળા છે, ખારીરોડ કુમાર શાળાની અત્યારે હાલત એકદમ જર્જરિત છે. ખારીરોડ કુમાર શાળામાં શિક્ષકોની ઘટ 6 થી 8 ધોરણમાં સાહેબ સરપંચશ્રી બેઠા છે, સભ્ય બેઠા છે ને હું તમારા વતી આ કહું છું કે 6 થી 8 ધોરણમાં 3 શિક્ષકોની ઘટ છે. કેટલા શિક્ષકોની સાહેબ? 3 શિક્ષકોની ઘટ. એનામાં મુખ્ય સબ્જેક્ટ જે ભણાવે છે સામાજિક વિજ્ઞાન, પછી ભાષાના સબ્જેક્ટ અંગ્રેજી હોય, હિન્દી હોય, ગુજરાતી હોય તે, અને બીજું છે ગણિત. આ મુખ્ય સબ્જેક્ટ છે. આપણા છોકરા ભણે છે, બારે સ્કૂલમાં આપણે ભણાવીએ છીએ. એ મુખ્ય સબ્જેક્ટના શિક્ષક નથી તો અમારા છોકરા શું ભણશે? પાયા છોકરા પૂરો ભણતા અહીં મળે બેઠા આવ્યા કે ચાલો હાલત સ્કૂલ જેટલી ખરાબ આય શિક્ષક કોઈ ક્યાંય ભેગું ના. કાલ આમ સ્કૂલ ની વિઝિટ કરી, કાલે મેં સ્કૂલની વિઝિટ લીધી સાહેબ, ત્યાં કોઈ બાળકો પૂરતા નથી, શિક્ષકો પૂરતા નથી. હવે એક શિક્ષક, હવે શિક્ષક થોડાક છે, 4 થી 5 શિક્ષક અને 250-300 છોકરાને કેવી રીતે ભણાવશે? આ મારા ગામનું ભવિષ્ય છે. આ જે મારો તો એક છોકરો નથી ભણતો એનામાં, પણ જે ભણે છે ને બધા મારા છોકરા છે, મારા ગામના છોકરા છે, મારા ભાઈઓ છે. તો આ બધી સમસ્યા મોટી છે. પછી 1 થી 5 ધોરણમાં પણ શિક્ષકોની ઘટ છે. પછી એક બેન છે આપણે છેલ્લા એ સ્કૂલમાં રમીલાબેન પટેલ કરીને છે, તમે નામ લખજો એમનું. શેમાં છે? એ શિક્ષિકા છે પટેલ રમીલાબેન પુરુષોત્તમભાઈ. સતત 3 વર્ષથી ગેરહાજર, કપાત ઉપર છે. 3 વર્ષથી શિક્ષક ગેરહાજર છે. તો આ બધી સમસ્યા આપણી પંચાયતમાં બહુ મોટી છે. તો એનું આજની તારીખમાં 26 માર્ચ 2025માં આનું આપણે ઠરાવ કરીએ. એ ઠરાવ તાત્કાલિક ધોરણે આકે હું ચાહતો તાત્કાલિક ધોરણે પાકે ઈ ઠરાવ પાકે તાલુકા પંચાયત में पुजाणु है. बापू मियां पड़ो पानी लेटर आए ओ आम आदमी पार्टी वाला लेटर पानी के इनથી પહેલા તાલુકા પંચાયતમાં શિક્ષણ અધિકારી સીજુભાઈ ઈ કે તે બોફેરા વિઝિટ કરાયો ને કે સ્કૂલે હાલત ખરાબ હે. છેલ્લી વખતે હંમેશા જિલ્લા શિક્ષણ અધિકારી સુધી આપણને હાલવન પ્રાથમિક શિક્ષણ અધિકારી એમને બધાને આપણે કંઈક ભાઈ વિઝિટ લો અમારી સ્કૂલે, અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે, જિલ્લા શિક્ષણ હાલત એકદમ ખરાબ છે. અમાર જો અમને આશા છે કે અમારા છોરા આઈએએસ, આઈપીએસ, મામલેદાર, તલાટી, કલેક્ટર બધાય બને, પણ નથી બનતા. એનું કારણ કે શિક્ષણ સાવ ખરાબ પડી, બરબાદ થઈ ગયું બધા બાળકોનું ભવિષ્ય. તો મારી ખાસ બધી પંચાયતથી અને તમારા સાથ સરકારનો મને રિક્વેસ્ટ કરું છું તમને, અને મને ખાતરી છે કે તમે આ 2 વિષય છે એના ઉપર ખાસ ધ્યાન આપો. જય હિન્દ, જય ભારત. આભાર તમારો.